સુરતમાં થયેલા વરાછા એસબીઆઈના 50 લાખ રૂપિયાની લૂંટ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે। મુખ્ય સૂત્રધાર અયોધ્યાના આશ્રમમાં છુપાયો હોવાની માહિતી બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશમાંથી 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। સુરતના વરાછા વિસ્તારમાં એસબીઆઈ બેંક લૂંટ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ઝડપી કાર્યવાહી કરતા મુખ્ય આરોપી શુભમસિંહ અને તેનો આશરો આપનાર મિત્ર વિકાસસિંહને ગોંડા ઉત્તર પ્રદેશમાંથી ઝડપી પાડ્યા છે। આ તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે રાયબરેલીમાં વિકાસની શૂઝની દુકાને ગ્રાહક બની તપાસ હાથ ધરી હતી। ત્યારબાદ પોલીસે વિકાસનો પીછો કરી બંને આરોપીઓને દબોચી લીધા। ખાસ વાત એ છે કે વિકાસની સગાઈનું ફંક્શન પૂરું થયા બાદ ગણતરીના કલાકોમાં જ પોલીસ ત્રાટકી અને તેની ધરપકડ કરી લીધી। મુખ્ય આરોપી શુભમસિંહ બિહારનો વતની છે અને રાયબરેલીમાં વિકાસની દુકાન નજીક જ પોતાનો વ્યવસાય કરતો હતો। લૂંટ બાદ વિકાસે શુભમને અયોધ્યામાં મહંતના આશ્રમમાં છુપાવવાની વ્યવસ્થા કરી હતી। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ ધીરજકુમાર નામની ફેક આઈડીથી તેલંગાણાથી બાઇક ખરીદી હતી। લૂંટના 1 મહિના પહેલા જ રાંદેર વિસ્તારમાં ભાડાનું મકાન પણ રાખ્યો હતો, જે લૂંટ પહેલા જ ખાલી કરી દેવામાં આવ્યું હતું। 16મી એપ્રિલે આરોપીઓ એરપોર્ટના રોડના સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા અને આ લૂંટ દરમિયાન પણ તેમની હાજરી કેમેરામાં નોંધાઈ છે। હાલ બંને આરોપીઓને ઉત્તર પ્રદેશ કોર્ટ દ્વારા 3 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને ક્રાઇમ બ્રાન્ચ તેમને સુરત લાવવા રવાના થઈ છે। આગામી તપાસમાં 50 લાખ રૂપિયાની રિકવરી, અન્ય આરોપીઓની સંડોવણી અને હત્યારોના સોર્સ અંગે સઘન પૂછપરછ હાથ ધરાશે। પોલીસને આ કેસમાં આંતરરાજ્ય ગેંગની સંડોવણીની આશંકા છે અને પૂછપરછમાં મોટા ખુલાસાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।